મિત્રો ઘણા બધા લોકોની મને કમેન્ટ અને ફોન આવતા હતા કે સર અમારા ચપ્પલ છે એ ઝડપથી તૂટી જાય છે અને ગમે તેટલા અમે મોંઘા કંપનીના લઈએ છીએ છતાં પણ એ લાંબો સમય સુધી નથી ચાલતા. તો મિત્રો આજે હું તમને એવી એક ટ્રીક આપવાનો છું જેમાં હું તમને સૌથી પહેલાં ચપ્પલ પહેરતા શીખવાડીશ સાચી રીતે અને ત્યારબાદ એને લાંબો સમય સુધી કઈ રીતના ટકાવવા એ વિશેની વાત કરવાનો છું. મિત્રો ચપ્પલ કોઈ પણ કંપનીના હોય, 50 રૂપિયાથી લઈને 5000 સુધીના હોઈ શકે છે. ચપ્પલમાં મિત્રો કંપની સાથે કોઈ લેવા દેવા નથી. તમને મારી જ વાત કરું તો મિત્રો આ મારા ગમે તે કંપની છે, આ મેં 100 રૂપિયાના ચપ્પલ લીધા હતા દુકાનેથી અને મિત્રો આને હું વાપરું છું એનો સમય 1 વર્ષ ઉપર જેવો થવા લાગ્યો છે. તો પણ મિત્રો જોઈ શકો છો ચપ્પલ મારા ટનાટન છે. ટૂંકમાં કે થોડોક ખરોશ આવી છે, પરંતુ મેં જે નિયમને ફોલો કર્યો એના કારણે 1 વર્ષથી પણ વધુ આ ચપ્પલ ચાલ્યા છે. વિચાર કરો મિત્રો, 100 રૂપિયામાં 1 વર્ષ સુધી જો તમને ચાલી જતા હોય તો આને જો કંઈ બેસ્ટ નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે હું તમને ચપ્પલ પહેરવાની સાચી રીત, પછી તમારે કઈ રીતના એના લાંબો સમય સુધી ટકાવવા અને છેલ્લે તમે ચપ્પલ જ્યારે કાઢો ત્યારે કઈ રીતના કાઢવા જોઈએ એ પણ હું તમને આજના વિડીયોમાં શીખવાડીશ. તો આવો તમને યુટ્યુબમાં કોઈ નહીં શીખવાડે, કારણ કે ચપ્પલ છે ખૂબ મહત્વના હોય છે. તમે મિત્રો ઘણા બધા લોકો 500 રૂપિયાની જોડી લેતા હોય છે, છતાં પણ એ મિત્રો 2 થી 3 મહિના ચાલે છે અને તૂટી જાય છે. તો હવેથી એવું નથી થવાનું આ વિડીયો જોયા બાદ. તો ચાલો વધુ સમય ન ગવાતા ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને હું તમને ચપ્પલ પહેરવાની સાચી રીત શીખવાડું. તો મિત્રો ચપ્પલ પહેરવા માટે તમારી પાસે સૌથી પહેલાં તો એક ડાબા પગ અને એક જમણા પગના ચપ્પલ હોવા જરૂરી છે. જો તમારી પાસે ચપ્પલ ન હોય મિત્રો તો તમે દુકાનેથી 50 રૂપિયાવાળા, 100 રૂપિયાવાળા, 200 રૂપિયાવાળા ચપ્પલ લઈ શકો છો. એથી મોંઘા નથી લેવાના, કારણ કે આજથી હું તમને શીખવાડીશ એટલે તમારા 1 વર્ષ ચપ્પલ તો મિનિમમ ચાલવાના છે અને ચાલવાના જ છે. બંને આ પ્રકારના ચપ્પલ હોવા જોઈએ. દુકાને લેવા દો ત્યારે ખાસ ધ્યાન રાખવાની મિત્રો કે કોઈ દુકાનદાર છે તમને એક જ પગનું ચપ્પલ ન આપી દે. એટલે કે માની લો કે આ જમણા પગનું છે તો બંને આવા ચપ્પલ ન આપી દે, નહીંતર મિત્રો નહીં ચાલે. પછી તમે ડાબા પગના હોય તો બંને એક ડાબા પગ અને એક જમણા પગના બંને ચપ્પલ હોવા જોઈએ. માની લો તમારી પાસે ચપ્પલ છે અને ચપ્પલ પહેરવા માટે સૌથી પહેલાં મિત્રો તમને કહું તો તમારા ચપ્પલ છે એ માની લો આવી રીતનું ન હોવું જોઈએ, પડ્યું હોવું જોઈએ તો પણ તમે નહીં પહેરી શકો, અથવા બંને આ રીતના પણ ન હોવા જોઈએ તો પણ તમે નહીં પહેરી શકો. પછી મિત્રો તમારું ચપ્પલ છે એ આવી રીતનું કંઈક આઘું પણ ન હોવું જોઈએ તો પણ નહીં પહેરી શકો મિત્રો. અથવા મિત્રો તમારું ચપ્પલ છે આ રીતનું હોય ને આ રીતનું પણ ન હોવું જોઈએ, કારણ કે આ રીતના હશે તો તમે પગ નાખવાની ટ્રાય કરશો. માની લો કે હું ચાલો આ રીતના ચપ્પલ છે હું પહેરવાની ટ્રાય કરું તો પગની અંદર નથી આવતો, તો પણ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું ચપ્પલ આ રીતના ન હોવું જોઈએ. પ્રોપર તમારા ચપ્પલ છે આ રીતના જ હોવા જોઈએ. અને મિત્રો ખાસ જોઈ લેવાનું કે ચપ્પલ તમારા નવા હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, તૂટી ગયેલું નથી ને તો પણ એ પણ ખાસ ધ્યાન રાખવું. અને મિત્રો તમારા ચપ્પલ જૂના હોય તો તેની અંદર ઘણા બધા શું કહે છે મિત્રો, તમે જો ગામડાના હોય તો તેમાં મોટા મોટા કાંટાઓ હોય છે એ આમ અંદર ખૂટી જતા હોય છે. તો ખાસ એ પણ ધ્યાન રાખવું મિત્રો કે અહીં જે કાંટો હોય છે તેની સાથે કોઈ નાનો કાંકરો ન સડે, નહીંતર મિત્રો શું થશે ખબર છે, જેવો અહીંયા નાનો કાંકરો સડશે ને એટલે એ કાંટો છે એ આની અંદર આવશે અને તમને ફૂક તો એક હુબાકો નીકળશે. અને તમને બતાવું તો તમારા પગ છે એ કેવા થઈ જશે ખબર છે મિત્રો, તમને આની અંદર જેવા ઝીણા ડાઘા પડી, એટલે કે ટૂંકમાં તમને કાંટા ખૂતીને ડાઘા પડી જશે. અને એવું મારે થયેલું છે. એટલે ખાસ તમારા પગની અંદર ચપ્પલની અંદર કાંટા હોય તો પણ એને કાઢી નાખવો જોઈએ. નવા ચપ્પલ હોય તો કોઈ પ્રોબ્લેમ થતો જ નથી. તો એટલા નિયમો તમારે ખાસ ફોલો કરવાના છે. ચાલો હવે હું તમને પહેરતા શીખવાડું. તો તમારે છે ને મિત્રો આવી રીતના ચપ્પલ હોય તો તમારે સૌથી પહેલાં જમણો પગ લેવાનો છે, નહીં કે ડાબો પગ. આ જમણો પગ દેખાય છે, આ મારો જમણો પગ છે. તો મિત્રો આ રીતનું તમારે ધીરે ધીરે આ રીતનું પગમાં નાખવાનું છે. મિત્રો ચપ્પલ ઘણી પ્રકારના હોઈ શકે એટલે નાખવાની રીત પણ મિત્રો અલગ અલગ હોય છે. ચપ્પલ આવા પટ્ટીવાળા હોય તો ડાયરેક્ટ આ રીતના નાખવાના. ઘણા બધા ચપ્પલ અહીંથી જ પટ્ટી હોય છે તો ડાયરેક્ટ નખાઈ જાય. ત્યારબાદ જે તમારો જમણો પગ નખાઈ જાય ત્યારબાદ તમારે મિત્રો સરસ મજાનો ડાબો પગ છે એને આગળ લાવવાનો અને ધીરે જો આ રીતનું ધીરે નાખી દેવાનો અને તમારા ચપ્પલ તમને સરસ મજાના પહેરાઈ ગયા છે. તો હવે ચાલો હું આગલી પ્રોસેસ તમને શીખવાડું. મિત્રો તમે આ રીતના ચપ્પલ પહેરી લો પછી ઘણા બધા લોકોને સરખી રીતે ચાલતા પણ નથી આવતું, એના કારણે પણ ચપ્પલની આવરદા હોય છે એ ખૂબ ઓછી થતી હોય છે, એટલે કે ઝડપથી તૂટી જાય છે. તો તમારે ચાલવા માટે શું કરવું પડે મિત્રો, જુઓ તમને હું કહું છું જે સ્ટેપ કહું છું. તમારે મિત્રો આ રીતનો પગ પહેલાં ઊંચો કરવાનો, આ રીતનો મૂકવાનો, ત્યારબાદ જુઓ મિત્રો આ પગ છે આ રીતનો રહેવો જોઈએ, ત્યારબાદ ફરી આ રીતનો પગ કરવાનો, ત્યારબાદ આ રીતનો હાલવાનો. તમારે પગને થોડો ઊંચો લેવાનો, ત્યારબાદ તમારે આગળ લેવાનો, જો આ રીતનું. ને ઘણા બધા લોકો તમે અને હું પણ એ રીતના પહેલાં કરતા. શું કરતા તમને ખબર છે મિત્રો, તમને કહી દઉં તો હું છે ને આવી રીતનો હાલતો, જો આ રીતનો ઘરાડ આવી રીતનો જમીન સાથે ઘસાતા હાલતો, જેથી કરીને શું થતું મિત્રો ખબર છે, જે ચપ્પલના તળિયા હોય છે ને ઝડપથી ઘાઈ જતા. એટલે તમારે પગ ખાસ ઊંચો રાખવો આ રીતનો અને ત્યાં આવી રીતનું ચાલવું, જેથી કરીને આ પગના તળિયા હોય છે ને મિત્રો એ ઝડપથી નથી ઘસાતા. મેં એ નિયમને ફોલો કરી એના કારણે મારા ચપ્પલની આવરદા છે મિત્રો માત્ર 100 રૂપિયાના છે તો પણ 1 વર્ષની માથે થયું છે ને હજી મને ગેરંટી છે કે હજી આ અડધું વર્ષ તો ચાલશે ને ચાલશે જ. ચાલો હવે આગળના તમને સ્ટેપ કહું છું. મિત્રો તમારે ખાસ એ ધ્યાન રાખવું કે માની લો કે તમે કોઈ રસ્તામાં આવી રીતના ચાલ્યા આવશો, આવી રીતની કોઈ જગ્યા છે અને તમને ક્યાંક કૂતરું કે એવું જોવા મળ્યું મિત્રો, તો તમારે મિત્રો એ કૂતરાને મારવા માટે આવી રીતનો ચપ્પલનો પગ કાઢીને તમારે
એને ફેંકવાની જરૂર નથી. ટૂંકમાં કે તમારે એને કૂતરાને ચપ્પલથી આવી રીતનું એને ઘા કરીને મારવાની જરૂર નથી. જો તમે મિત્રો એવી રીતનો ઉપયોગ કરશો તો તમારું ચપ્પલ છે ક્યારેક જલ્દીથી તૂટી જશે. પરંતુ તમારે એની જગ્યાએ શું કરવાનું મિત્રો તમને કહી દઉં તો તમારે છે ને મિત્રો આજુબાજુમાં જોવાનું આવો પથ્થર હોય ને એનાથી મિત્રો એને કૂતરાને ભગાડવા માટે ઉપયોગ કરવાનો છે. અને મિત્રો બીજું અન્ય વાત, તમારા ચપ્પલનો ઉપયોગ મિત્રો કોઈ જાતના ઝઘડામાં કોઈકને મારવામાં એવી રીતનો ઉપયોગ નથી કરવાનો. ચપ્પલનો ઉપયોગ માત્ર ને માત્ર તમારે પહેરવા માટે જ કરવાનો છે. નહીંતર મિત્રો તમને કહું છું ચપ્પલ છે 1 વર્ષ સુધી નહીં ટકે. પછી તમે કહેશો કે તમે જે રીત શીખવાડી એને ફોલો કરી છતાં પણ 1 વર્ષ ન હાલ્યું ને તૂટી ગયું. તો મિત્રો એવી રીતનો ઉપયોગ કરવાનો છે. પછી મિત્રો માની લો તમે ચાલ્યા જાવ છો ને આવું ગામડા વિસ્તારમાં કાંટા આવ્યા, માની લો કે આ કાંટા છે તો તમારે ત્યાંથી વટવું છે, એટલે કે પસાર થવું છે આવી રીતનું. અહીંયાથી જોવામાં મોટા મોટા કાંટા તમને દેખાઈ રહ્યા છે, જે આ બાવળિયાના કાંટા છે. તો ત્યાંથી પસાર થવું હોય મિત્રો તો ખાસ તમારે પગ છે તમારે ધ્યાન રાખીને મૂકવાનો. કાંટાની ઉપર મૂકો પરંતુ હળવેકથી મૂકો. નહીંતર શું થાય છે મિત્રો, મોટો કાંટો છે તો એ ચપ્પલ સહન નહીં કરી શકે ને કાંટો સીધો ઉપર આવીને તમારા પગના તળિયામાં ખુશી જશે અને તમને ડાયરેક્ટ દુઃખ થશે, એટલે કે દર્દ થશે અને ભયાનક પીડા થશે. એટલા માટે ખાસ તમારે જો આ પગમાં એ રીતનો મૂકવાનો, ધ્યાન રાખીને ચાલવાનું. આવી રીતનું તમારે પસાર થવાનું છે. કોઈ પણ કાંટાવાળી જગ્યા હોય અને બહુ કાંટાવાળી જગ્યા હોય મિત્રો તો ત્યાંથી આવી રીતનું વટાય એવું ન મિત્રો તો તમારે રસ્તાને ફેરવી નાખવાનું છે અને બીજા રસ્તેથી પસાર થઈ જવાનું છે. રેડી મિત્રો હવે તમે બધું જ કામ થઈ જાય પછી ઘરે આવતા હોય અથવા કોઈ પણ ઓફિસે જતા હોય, ગમે ત્યાં જતા હોય મિત્રો તો તમે ચપ્પલ ઘાટતા હોય તો તમને ઘાટવાની રીત પણ નથી ખબર. ઘણી બધા લોકો શું કરે છે, આવી રીતના આમ કરી નાખે અને આવી રીતના આમ ફગાવી નાખે. ટૂંકમાં આ રીતના પડ્યા રહેવા દે. કોઈક તો આ રીતનું ચપ્પલ નાખી દે, કોઈકનું ચપ્પલ આ રીતનું પડ્યા હોય બંને. તો આવી રીતના ન થાય. એના કારણે પણ મિત્રો ચપ્પલની આવડત ખૂબ ઓછી થતી હોય છે. તો તમારે ખાસમ ખાસ ચપ્પલ જ્યારે કાઢો ગમે તે જગ્યાએ, ઓફિસ હોય, ઘર હોય કે કોઈ પણ જગ્યા હોય, શાળા હોય, તો તમારા ચપ્પલ આ રીતના મૂકવાના ગમે ત્યાં સીધી લાઈનમાં જોવા આ રીતના હોવા જરૂરી છે. તો તમે આ રીતનું આખું બધું કામ કરી શકો. એટલો તમે નિયમને ફોલો કરશો તો 100% મિત્રો તમારા ચપ્પલ છે 50 રૂપિયાના છે તો પણ 1 વર્ષ સુધી તો નહીં જ તૂટે ને નહીં જ તૂટે. એની જવાબદારી મારી છે. બાકી તમને આ રીતનું મજા આવી હોય તો આવતા વિડીયોમાં હું તમને બૂટ કઈ રીતના સરસ રીતે પહેરવા અને એની આવડત કઈ રીતની વધારવી એ તમને શીખવાડીશ. તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.